નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તલોદ શહેર અને તાલુકામાં સોમવાર મોડી રાત્રે વરસાદ સાથે વાવાઝોડું આવતા દોડધામ મચી ગઈ હતી। જો કે રાત્રે 8 વાગે ફૂંકાયેલા પવને ખાનાખરાબી સર્જી હતી અને શહેર અને તાલુકાના 43 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને જે કલાકો બાદ પૂર્વવત થયો હતો। માધવગઢ, ઉમેદની મુવાડી, આંત્રોલી, ગોરા, આંજણા, જસાજીની મુવાડી, બોરિયા, બેચરાજી, મહેકાલ અને દોલતાબાદ સહિતના ગામોમાં નુકસાન થયું હતું। સોલારની પ્લેટો, મકાનોના છાપરા, પતરા અને ચીજવસ્તુ હવામાં ફંગોળાઈ ગઈ હતી। તલોદના ગામોમાં 30 મકાનો, ઢાળિયા વગેરેના શેડના પતરા અને દિવાલોને નુકસાન થયું છે। ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। રોડ રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતા।